હેલો, કેમ છો? બહુ ટાઈમ પછી પાછા અને નીકળી ગયા છે સેમ રોડ ઉપર. અમે આ રોડનો વિડીયો ઘણીવાર શેર કર્યો છે. બહુ સરસ વ્યૂ છે અહીંયા, ઘણા બધા લુકઆઉટ પોઈન્ટ્સ પણ છે. આ રોડ છે વુલોંગોંગ ટુ સિડની જવા માટેનો રોડ અને ખરેખર મસ્ત વ્યૂ છે. જો તમે એ બાજુ જતા હોય તો વિઝિટ કરજો. તો આજે અમે પાછા વીકેન્ડમાં નીકળી ગયા હતા સિડની જવા માટે. યસ, ત્યાં હતું રામનવમીનું સેલિબ્રેશન. તો એના માટે આજે એમ થયું કે ચલો ઘણા ટાઈમ પછી તો જઈએ. બહુ ટાઈમ પછી પાછા સિડની, હે ને? આવીને બહુ બધા વીકેન્ડમાં જઈ આવ્યા. હમણાંથી કંઈ બેડ ન પડ્યો કેમ? ત્યારે હાવ નવરા હતા, હાવ નવરા નથી. એ સાચી વાત, ત્યાં નવરા હતા. તો આજે પાછા સિડની ઉપડ્યા છીએ રામનવમીનું સેલિબ્રેશન કરવા, બરાબર ને? સિડની મંદિરે આજે રામનવમીનો ઉત્સવ છે, તો શનિવાર હતો, તો એનો લાભ લઈએ ને. જો આ બે રેડી થઈ ગયા છે. રેડી? હે? તો ચલો, અહીંયા કેવું રામનવમી સેલિબ્રેશન થાય છે એ બતાવશું તમને, બરાબર ને? બરાબર છે. અમે પહેલી વાર જઈએ છીએ એટલે અમને ખબર નથી, પણ આજે વેધર એકચ્યુઅલી સરસ થઈ ગયું. હે, કાલે ઠરી ગયા. આગળ જો, કાલે ઠરી ગયા ને આજે ગઈકાલે ઠંડી લાગી એમ કહો છો? બરાબર લાગી. સ્નેવ કેટલું હતું ટેમ્પરેચર? સ્નેવ કે 13 છે, ફીલ્સ લાઈક 9 એવું હતું ને સ્નેવ? 17 હતું ને ફીલ્સ લાઈક 9 એવું કહેતો હતો કદાચ. અને ખરેખર એવું લાગ્યું, કાલે ઠંડી લાગી એવું લાગ્યું. યુકેમાં બેઠા હતા પાછા એવું લાગ્યું. આજે જો હા પવન બહુ હતો. કાલે પવન હતો, ઠંડી હતી, બધું હતું, વરસાદ ને બધું ભેગું હતું એટલે. પણ આજે પાછું વેધર સરસ થઈ ગયું છે. ગરમી પાછી આજે ખબર નહીં 22-23 વધારે હશે બધું લાગે છે. તો ચલો જઈએ સિડની. જો મૂર્તિ દેખાવા માંડી, મંદિર આવી ગયું છે. Turn right, then your destination will be on the right. તો આવી ગયું છે સિડની સ્વામિનારાયણ BAPS વાળાનું મંદિર. હજી મંદિર એકચ્યુઅલ જે બનવાનું છે એ હજી બને છે. આગળ થોડું રેડી થઈ ગયું છે એ આ છે, એટલે આજે અહીંયા સેલિબ્રેશન હતું. તો ચલો, અમે ટાઈમ પહેલાં પહોંચી ગયા હતા એટલે અમને પાર્કિંગ પણ સરસ નજીક જ મળી ગયું. અને પાર્કિંગ કરીને અમે મંદિર કે સભા હોલ છે એ બાજુ અમે જતા હતા. તો અમે ઘણા બધા આખો ગ્રુપમાં આવેલા, 30 જણા વુલોંગોંગથી આવેલા. અને બસ જો અહીંયા નીલકંઠવાણી મહારાજની આગળ પ્રદક્ષિણા કરી રહ્યા અને મજા આવી. પછી હોલમાં જવાનું હતું ને ત્યાં બધા ઇવેન્ટ્સ ને કંઈક પરફોર્મન્સ ને ડાન્સ ને એવું બધું હતું, તો એ જોવાનું હતું. તો જો આવી ગયા છીએ સભા હોલમાં. એકદમ મસ્ત એ લોકો વોલેન્ટિયર વર્ક કરતા હોય અને સરસ આયોજન કરેલું હોય. અને એમાં એ લોકોએ એક રામ ભરતનો મિલાપનું આખું નાટક રજૂ કર્યું હતું. મજા આવી. છોકરાઓને પણ સમજ પડે અને જાણે એટલે એમને પણ ગમે. તો સરસ રીતે આ પરફોર્મન્સ મોટા લોકોએ કરેલું એકચ્યુઅલી, એટલે ખરેખર જોવાની મજા આવી. અને પરફોર્મન્સ પછી ઘણી બધી અલગ અલગ જે લાઈક પ્રવચન હતા એ બધામાં રામ ભગવાનનું જીવન, એનું ચરિત્ર, એમાંથી શું શીખવા જેવું છે બેઝિકલી એ બધો સારાંશ છેલ્લે કહેવામાં આવ્યો હતો કે શું શીખ્યા તમે આજે. તમારું ઘર રાવણનું છે, રામનું છે કે પછી વાનરનું છે? તો આ 3 ફેમિલી આવે છે રામાયણની વાત કરીએ ત્યારે, અને એ પ્રમાણે એ લોકોએ સરસ સમજાવેલું.
અને ઘણી બધી સરસ વાત પણ કરેલી, એટલે મજા આવી કે આપણને ખબર પડે એકચ્યુઅલી. અને હવે છે ને નાના છોકરાઓ બધા આખી રામની પાલખી લઈને આવવાના હતા અને ડાન્સ પણ કરવાના હતા. તો એનું આગમન થઈ રહ્યું છે, જુઓ તમે. તો બસ આ રીતે પરફોર્મન્સ પછી ઘણા બધા પ્રવચન થયા અને આરતી કરીને બધા છૂટા પડ્યા. અને ત્યાં પ્રસાદની પણ વ્યવસ્થા હતી, એટલે અમે નીકળી ગયા પ્રસાદ લેવા માટે. અને પ્રસાદ તો સરસ જોઈ અને ખરેખર મજા આવી. અને પ્રસાદ લઈને અમે નીકળી ગયા હતા પાછા ઘરે જવા માટે. તો ચલો મળીએ પાછા.